હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. આજે આપણે ધોરણ 12ની ઇંગ્લિશની શોર્ટ નોટ જોવાના છીએ, જે છે સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ ટેકનિક ટુ એન્ટિસિપેટિંગ સક્સેસ. તો તમે જોઈ શકો છો એ કઈ ટેકનિકો છે, કઈ એક્સરસાઇઝ છે જેના દ્વારા તમે તમારી સક્સેસને એન્ટિસિપેટ કરી શકો છો. એના ઉપર શોર્ટ નોટ જોઈએ આપણે આ વિડીયોમાં. દરેક એક્ઝામમાં તમારી શોર્ટ નોટ તો આવશે જ. ઓકે, તો તૈયાર તો કરવાની જ છે. દરેક એક્ઝામમાં આવે છે અને 3 થી 4 માર્ક જેવી 6 માર્ક જેવી આવે છે, તો તૈયાર તમારે કરી દેવાની છે. બીજી શોર્ટ નોટ ન જોઈ હોય તો ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવી ગઈ છે તમામ શોર્ટ નોટ, તો એકવાર જરૂરથી જોઈ લેજો. ચેનલની નીચે, આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી હશે, એ પણ જરૂરથી જોઈન કરી દેજો. ચાલો આપણે જોઈ લઈએ. પહેલાં તો આપણે શોર્ટ નોટ જોઈએ અને પાછળથી એનું ગુજરાતી અનુવાદ જોઈશું, જેથી તમે સારી રીતે તૈયારી કરી શકશો. પહેલાં જોઈ લઈએ. When emotion get overpowered, it becomes nearly impossible to think clearly. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not our advantage. The screen exercise shows us how to step back, emotionally detach ourselves from our current situation so that we can see more clearly what is going on. If we take an outsider's point of view and imagining other person in our situation, we will get a new perspective on our stress problem. It will help us evaluate more calmly what needs to be done. In a too hectic life, we feel mentally upset. Pessimism sets in and we cannot see way out of our current problems. We can open a source of optimism with some techniques of anticipating success. Being focused on a positive outcome, we can think more clearly and make better decisions, which will eventually lead to desired result. હવે આમાં ઘણા બધાને ખ્યાલ એટલો બધો નહીં આવ્યો હોય, પરંતુ ગુજરાતી અનુવાદ જોઈશું તો તમને વધુ ખ્યાલ આવી જશે અને તમને ખબર પડી જશે કે આ શોર્ટ નોટ શું કહેવા માંગે છે અને આને કઈ રીતે તૈયાર કરવાની છે. તમે જોઈ શકો છો, જ્યારે લાગણીઓ કાબુ મેળવે છે ત્યારે સ્પષ્ટ રીતે વિચારવું લગભગ અશક્ય બની જાય છે. પછી અવિવેકી નિર્ણયો લેવા અથવા એવી કોઈ પણ વસ્તુ સાથે સંમત થવું જે આપણા ફાયદાકારક નથી, તે ખૂબ સરળ બની જાય છે. એટલે કે જ્યારે આપણે ઇમોશનલ હોઈએ છીએ ત્યારે ઘણી વખત ગલત નિર્ણય લેતા હોઈએ છીએ. જ્યારે કે આપણે ગુસ્સામાં હોઈએ છીએ તો એવો નિર્ણય લઈ લઈએ છીએ જે પાછળથી નુકસાન કરે છે. તો એ જ સમજાવ્યું છે. સ્ક્રીન એક્સરસાઇઝ આપણને બતાવે છે કે કેવી રીતે પાછળ હરવું અને આપણી વર્તમાન પરિસ્થિતિમાંથી આપણી જાતને ભાવાત્મક રીતે કેવી રીતે અલગ કરવી, જેથી આપણે શું થઈ રહ્યું છે તે વધુ સ્પષ્ટપણે જોઈ શકીએ. જો આપણે બહારના વ્યક્તિના દ્રષ્ટિકોણને લઈએ અને આપણી પરિસ્થિતિમાં અન્ય વ્યક્તિની કલ્પના કરીએ, તો આપણને આપણી તણાવની સમસ્યા પર એક નવો પરિપ્રેક્ષ મળશે. તે આપણને શું કરવાની જરૂર છે તેનું વધુ શાંતિથી મૂલ્યાંકન કરવામાં મદદ કરશે. અતિશય વ્યસ્ત જીવનમાં આપણને માનસિક રીતે અસ્વસ્થ અનુભવીએ છીએ, નિરાશાવાદ આવે છે અને આપણે આપણી વર્તમાન સમસ્યાઓમાંથી બહાર નીકળવાનો માર્ગ જોઈ શકતા નથી. પ્રતિસ્પર્ધી સફળતાની કેટલીક તકનીકો વડે આપણે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. સકારાત્મક પરિવર્તન પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકીએ છીએ અને વધુ સારા નિર્ણયો લઈ શકીએ છીએ, જે આખરે ઇચ્છિત પરિણામો તરફ દોરી જાય છે. તો આ હતું એનું ગુજરાતી અનુવાદ. તમને વધુ ખ્યાલ આવી ગયો હશે કે શોર્ટ નોટમાં શું કહ્યું છે. બસ આ જ જે ગુજરાતી અનુવાદ છે તે તૈયાર કરી દઉં, એની સાથે પછી એને ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરવાનું તમારે રહેશે. એ તમારી શોર્ટ નોટ તૈયાર. તો આવી તમામ શોર્ટ નોટ આપણી ચેનલ ઉપર છે, એકવાર જોઈ લેજો. જરૂરથી જોઈ લેજો, કારણ કે દરેક એક્ઝામમાં આવતી હોય છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઇક કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.